કે જે પણ પોલીસના અધિકારીઓ દેશી દારૂ અડ્ડા ચલાવવા માટે બુટલેગરોને પ્રોત્સાહન આપશે, દેશી ડ્રગ્સના અડ્ડાઓ ચલાવવા માટે આ માફિયાઓને આગળ કરશે, એ અધિકારીઓના એક વાર નહીં 1000 વાર બક્કલ અને પટ્ટા અમે ગુજરાતની જનતા ઉતારીશું. અને આ ભ્રષ્ટ અધિકારીઓ નહીં, પરંતુ હર્ષ સંઘવી જો આ અધિકારીઓને તમે છાવરવાનું કામ કરશો, તમે આ બુટલેગરોને છાવરવાનું કામ કરશો, તો આ ગુજરાતની જનતા અધિકારીઓની સાથે સાથે હર્ષ સંઘવીના પણ બક્કલ અને પટ્ટા ઉતરાવી દેવાનું કામ કરશે. યાદ રાખજો. હાલ ગુજરાતમાં એક વાતને લઈ અને મોટો વિવાદ થઈ રહ્યો છે. એ વાત છે પોલીસના પટ્ટા ઉતારવાની. અને હવે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી દ્વારા આ વાતને લઈ અને નિવેદન આપવામાં આવ્યું છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના વેચાણને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે. જિગ્નેશ મેવાણી દ્વારા આ વાતને લઈ અને વિરોધ કરવામાં આવ્યો. ત્યારબાદ થરાદ પોલીસ સ્ટેશને જે બબાલ થઈ અને હવે આ તમામ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી દ્વારા જિગ્નેશ મેવાણીને લઈ અને નિવેદન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને લઈ અને નિવેદન આપવામાં આવ્યું છે અને પોલીસના પટ્ટા ઉતારવાની વાતને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે. સૌપ્રથમ આ સમગ્ર બાબતને લઈ અને બ્રિજરાજ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. અહીંયા અનેક પોલીસ મિત્રો, પોલીસ કર્મચારીઓ, પોલીસના અધિકારીઓ આપણી સેવા અને સુરક્ષા માટે ખડે પગે છે. એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય. પરંતુ હાલમાં જ દેશી દારૂને લઈને, ડ્રગ્સને લઈને, પોલીસ પરિવારના વિરોધને લઈને જે મીડિયાની અંદર ચાલી રહ્યું છે, ત્યારે હું 100% એવું માનું છું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની રહેમ નજરથી ગુજરાતના 33 જિલ્લાઓમાં, તમામ તાલુકાઓમાં, ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે. અને આના કારણે આ ગુજરાતના હજારો કરોડો યુવાનો દિવસે ને દિવસે બરબાદ થઈ રહ્યા છે. નાની બહેનો વિધવાઓ બની રહી છે, નાના બાળકો અનાર્થ બની રહ્યા છે, માતાઓ પોતાના બાળકો ગુમાવી દે છે. ત્યારે આ હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પરંતુ હર્ષ સંઘવી, તમે આ પોલીસને જ કાયદો તોડવા માટે મજબૂર કરો છો. આ ગુજરાતની જનતા જડબા તોડ જવાબ તમને દેવાની છે. હું એક વાર નહીં 1000 વાર કહીશ કે જે પણ પોલીસના અધિકારીઓ દેશી દારૂ અડ્ડા ચલાવવા માટે બુટલેગરોને પ્રોત્સાહન આપશે, દેશી ડ્રગ્સના અડ્ડાઓ ચલાવવા માટે આ માફિયાઓને આગળ કરશે, એ અધિકારીઓના એક વાર નહીં 1000 વાર બક્કલ અને પટ્ટા અમે ગુજરાતની જનતા ઉતારીશું. અને આ ભ્રષ્ટ અધિકારીઓ નહીં, પરંતુ હર્ષ સંઘવી જો આ અધિકારીઓને તમે છાવરવાનું કામ કરશો, તમે આ બુટલેગરોને છાવરવાનું કામ કરશો, તો આ ગુજરાતની જનતા અધિકારીઓની સાથે સાથે હર્ષ સંઘવીના પણ બક્કલ અને પટ્ટા ઉતરાવી દેવાનું કામ કરશે. યાદ રાખજો. આપણો ભારત દેશ સંવિધાનથી ચાલવા વાળો દેશ છે. આપણે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. અહીંયા બ્રિજરાજ સોલંકી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જિગ્નેશ મેવાણી દ્વારા જે પણ વાત કરવામાં આવી હોય એ વાત સાચી છે. હર્ષ સંઘવીને લઈને પણ વાત કરવામાં આવી. વધુમાં કહેવામાં આવ્યું કે જો ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મળે છે એ ક્યાંક ને ક્યાંક પોલીસના પ્રભાવથી મળે છે. આવા અનેક પોલીસવાળા છે કે જેમના કારણે આ વાત થઈ રહી છે. અહીંયા ફરી એકવાર પટ્ટા ઉતારવાની વાત કરવામાં આવી અને હવે બ્રિજરાજ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ખરેખર મળે છે અને જે પણ આની અંદર જે પણ પોલીસ અધિકારીઓ છે એમના પટ્ટા તો ઉતારવા જ જોઈએ. આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.